હલો, કેમ છો? ચાલો આજે ક્વિક, ટેસ્ટી અને ઇઝી એવી વન પોટ મીલ કહી શકાય એવી રેસીપી બનાવીશું. કઢી ચાવલ. યસ, એક સાથે કઢી અને રાઈસ બંને બની જશે. સૌથી પહેલા બોલમાં કઢી માટેનું મિશ્રણ તૈયાર કરીએ. 1 કપ જેટલું દહીં લઈશું. એમાં 2 ટેબલસ્પૂન બેસન, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને વિસ્ક કરી લઈએ. એને સ્મૂથ કરી લેવાનું છે. 1 કપ જેટલું પાણી ઉમેરી આ રીતે મિક્સ કરી લઈએ. હવે કુકરમાં ઘીથી વઘાર કરવાનો છે. 2 ચમચી જેટલું ઘી લઈશું. આખા લાલ મરચાં, મેથી, ધાણા, રાઈ, જીરું, હિંગ અને કરી પત્તા ઉમેરીશું. સરસ મજાનો વઘારની સુગંધ આવી રહી છે. કલરફુલ પણ છે. ત્યાર પછી એની અંદર લીલા મરચાં અને આદું ઉમેરીશું. લસણ પણ લઈ શકો છો. 1 ડુંગળી ફાઇનલી ચોપ કરીને એડ કરીશું. સ્લાઇસ કરીને પણ લઈ શકો છો. વધારે ડુંગળી નાખવાથી પણ સરસ લાગે છે. હવે હળદર અને મીઠું ઉમેરીશું. તૈયાર કરેલું કઢીનું મિશ્રણ એની અંદર રેડી દઈશું. એને આ રીતે હલાવતા રહેવાનું છે. ધોઈ અને નિતારેલા રાઈસ અડધો કપ લેવાના છે, એ એડ કરીશું. ફરી એક વખત સ્ટર કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. હા, ગુજરાતીની જેમ શુગર નથી ઉમેરવાની. હા, ધીસ ઇઝ નોર્થ ઇન્ડિયન કઢી ચાવલ જેને કહેવામાં આવે છે. કુકર બંધ કરી અને એક જ સીટી પ્રેશર કુક કરશો એટલે સરસ મજાના એક ગ્રુપ એવા કઢી ચાવલ રેડી થઈ જશે. છે ને સરસ મજાની ક્વિક રેસીપી. કોથમીરથી ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ કઢી ચાવલ એઝ ઇટ ઇઝ સર્વ કરીશું. સાથે કોઈ જ વસ્તુની જરૂર નથી અને ડબલ તડકા પણ તમે કરી શકો છો. એના માટે ફરી એક વખત ઘી, જીરું, લીલું મરચું, લાલ મરચું પાવડર અને કરી પત્તા લઈ આ રીતે ડબલ તડકા વઘાર કરીશું. એની ઉપર પોર કરી દઈએ. પાપડ સાથે સર્વ કરીશું. ચોક્કસ બનાવજો રેસીપી. ખીચડીનો એક સરસ મજાનો પર્યાય જેને કહી શકાય એ રીતે આ રેસીપી તમે બનાવી શકો છો. જેમ દાલ ખીચડી હોય છે ને એ રીતે કઢી ચાવલ એ ખીચડી જેવો જ ટેસ્ટ આપશે તમને.